મારું નામ નિગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ વોકિંગ ચેલેન્જનો દિવસ નંબર 6. તો ભાઈ આજે શનિવાર છે ને લગભગ હું આજે બી અંકસર આવ્યો છું. તો 2 દિવસ અંકસર આવવાનું હતું. તો કાલે આવ્યા ને આજે બી અંકસર થવો છે. એટલે શું બોલ છે કાલે બી અંકસર આવેલો ને આજે બી અંકસર આવ્યો છું. અને હામાં જયેશભાઈ આવે એટલે મળાવું તમને. અને હમણાં અહીંયા આવેલો ઊભા રહી ગયા અને ગાડી ક્રોસ હતી તે સીધી કરી એવું મૂકો ચાલે કે ના પરફેક્શન સારું સાચી વાત છે બરાબર છે મૂકો તાળે કમ આવું કામ મૂકો હમણાં ખરે મૂકીને આવે એવું કે બે ગયા ગાડીમાં આવું કેવું છે જયેશભાઈ જોઈ ગયા કે કેમ આવશે એટલે પછી થોડી કંઈક પછી આવશે છોકરીને જોઈને લાયકા હું મારે એ ધીમે કપડે હે કંપની છે તો હું છે તું હીરો એની ભાઈ એમ જરાક કેમ કંપનીમાં જે સારી રીતે ને એ નાસ્તો મારા કંપની પાયો ને કે એ ખાઈ કે બહુ જોતા માણસ ને એમ લોકોની સામે હા ભાજે પે બ્લોગ એ મજા નહીં આવી ના લે કઈ ફોટા પાડો જો મને આયરા હું કે બ્લેક મેક મને આયરા ફોટા પાડ એવું કે વિડિયો અપલોડ કરતા પછી આવો ઉભા લા 2 મિનિટ અલા શેડ્યુલ પછી તું એમ બી કાલનું હેડ ગયેલું છે ને તારું ના બાકી છે એટલા કાઉન્ટ મેં કરનો હજુ કલાક બાકી 5 વિડીયો અપલોડ જો ભાઈ વિડીયો માં ઉઠા મને કેટા અમને ગાળ જો ભાઈ પછી એવું નહીં કેટા ચાલ તું ફોટા હું કહું કોણ ભાઈ ખાલી તો ફોટા પાડ મારા બસ પટી ગયું ચાલ કોણ હે નહીં હારું ઇન્સ્ટા પર મૂકવા ચાલ છોકરી જોવા વાળી છે ગજબ માણસ છે ભાઈ અલા જો આ ફોટા મેં પાડ્યા હે ચાલા ના દેખાવું જોઈએ કે આવા ફોટા પાડ્યા મસ્ત છે ખબર નથી કબ દેખાડ નહીં રામાં દેખતા છે ના છે ને આટલા ખાવા ફોટા તો કેમેરા બી નહીં પડ્યા સમજ્યા ચાર પાટા મારે પાડી જાય પડલા ફોટા પાડવા આ માસમાં આવેલા હા મારે પાડી દીધા તો કંઈ નહીં કદાચ થંબનેલમાં કામ મારી દે કેવા પડ્યા તે પેલા કે બસ હા એ જ સાંભળવું હતું મારે કંઈ 10 રૂપિયા ગૂગલ પે કરાવજો ટાઈપ કરવાના 10 રૂપિયા ઘરમાં કરાવજો ટાઈપ કરવાના 50 રૂપિયા કરું કેમ ના ચાલે લેવા દે એન્જોય તમે આપણો પીડીએફ કરજો એક તો તડકો આજે હમણાં બી બપોર તડકો છે તો વિચાર એવો મળ્યો છે કે અહીંયા કાં પછી પેલી બાઇકની પછાડી દબાઈને ગાડી મૂકી દઉં ત્યાં કે જ્યાં છે છાંયડા બાઈડો આવે તો વાંધો નહીં આવે તો અહીંયા દબાઈને ગાડી મૂકી દઉં કારણ કે પછી બપોરે પછી થોડું કહું એમ આરામ ઊંઘું તો નહીં તમને ખબર છે તો ખાલી આરામ કરે તો હે ને તો ગાડી છાંયડા મૂકે છાંયડા બપોરે એ જગ્યા પર મૂકી દઉં ગાડી બસ આ જગ્યાએ કામ છે છાંયડો બી રહે બોલે બહુ વધારે પણ ને છાંયડો બી રહી ને તડકો બી રહી નોર્મલ રહે તો કંઈ નહીં પેલા માણસ મળશે તડકામાં આપણે બસ છાંયડામાં બેસીશું મસ્ત કંઈ નહીં યાર હવે તમને જોઈશું લોકો બપોરે સાંજે જેવું છે તેવું તમને બ્લોગમાં તમને ખબર પડ્યા કરશે અને કમેન્ટ તમે કહેજો કે ડેલી બ્લોગ કેવા છે કેવું નહીં કેવું ઇમ્પ્રુવમેન્ટ મારે કરવું જોઈએ હા ને શું એમ નવું લાવવું જોઈએ તમે કે જે તમને મજા આવે જેમ કે કાલના કે પરમ દિવસે વિડીયોમાં રિસ્પોન્સ સારો મળ્યો મને તો કહેજો મને કમેન્ટ સેક્શનમાં કે શું મારે નવું કરવું જોઈએ બેસિકલી આઈડિયા સમજો મને કે આવું એ થાય બરાબર તો કહેજો કમેન્ટ સેક્શનમાં તમારી રાય આપજો અમને Later that same evening. બસ 10 હજુ હમણાં ઘરે આવ્યો છું અને ગાડી પાર્ક કરું છું તો પહેલાં પાર્ક કરી લાડો કેમ કે એક હાથે અને એક હાથે મૂકું હેન્ડલ કરવાનું થોડુંક અઘરું પડે સ્પેશિયલી મને ખાસ એમ તો એક મિનિટ ચાલે પાર્કિંગ કરી દઉં પછી પાર્ક કરવું એ 2 મિનિટ ખાલી હા તો એમ એવું કહેતો રહો કે ગાડી મૂકી દો પછી પાર્ક કરું તો બસ હવે હમણાં ઘરે આવ્યો છું અને એમ કલાક જેવું સુઈ ગયો અને પછી પિક્ચર જોઈને પછી ટાઈમ પાસ કરતો ગયો અને કંઈ બહુ બતાવવા લાયક હતું નહીં તો એટલે બહુ કંઈ ખાસ બ્લોગ કરવાની પછી તો કંઈ નહીં હવે ઘરે આવ્યો છું અને મસ્ત સરપ્રાઈઝ છે તમને ઘરમાં જઈને પછી તમને કહું કે મસ્ત સરપ્રાઈઝ શું છે તો ભાઈ સરપ્રાઈઝમાં એવું છે કે આજે શનિવાર છે ને કાલે રવિવાર છે તો આજે શનિવારની રાતે અમે નીકળ્યા છે પછી એક મજેદાર મસ્ત જગ્યાએ ફરવા જઈએ છે મસ્ત બી કેવું કહી લો
મજૂરી એટલો શબ્દ નથી મારી પાસે. તો કંઈ નહીં. અને આ બ્લોગ પણ તમને નહીં કહું કે કહી જશો તમને આને માટે થોડું આ નેક્સ્ટ વિડીયોમાં વેઇટ કરવું પડશે. તો હોય નહીં. અને કમેન્ટ સેક્શનમાં ગેસ કરજો કે જગ્યા કઈ હશે, બરાબર. તો હમણાં અને શું લઈને જવા છે, કેવી રીતે જવા છે, બધું તમને શું લઈને જવા છે એ તો તમને ખબર પડી ગઈ હશે કદાચ, આઈ થિંક. તો કંઈ નહીં, જે હશે તમને નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડી જશે કે ક્યાં જઈશું, કેવી જઈશું, બધું જ. તો કંઈ નહીં, હમણાં ચાલો કેવી રીતે જશે એ તમને કહી દઉં. તો I-10 લઈને જવા છે. તો I-10ને બધું પાણીને ઓઇલ પાણી સામાન જે કામનો સામાન હોય એ ચેક કરી લઉં, ના હોય તો લઈ આવું. તો એ બધી પ્રિપેરેશન કરું, બરાબર. અને હા, કોણ આ વિડીયો બ્લોગ કરું તો કોણ કોણ છે? મેં, ભાઈ, ભાભી, મમ્મી ને દ્રિશા. તો ભાઈ આવે જ નહીં, કેમ નહીં. તો કંઈ નહીં, થોડું કામકાજ પટાવું. અને ખબર નહીં આમ શું કહેવાય, કેમ ભૂલી જવાય છે. કંઈ નહીં, મને થોડો ટાઈમ આપો, તમને શાંતિથી પછી બ્લોગ કરું. કેમ કે ઉટામાં છે બધું બ્લોગ બી નહીં થાય, હલકું કામ બી નહીં થાય. અને ભાઈ એના પછી આઈટમ હેઠળ આખું ગ્રાઉન્ડ ફર્સ્ટ ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયું એવું લાગે છે. એટલી બેઠી ગાય લાગે ને. આઈટમ મજા કેવું હતો પણ તો બી યાર જે છે એ જે હકીકત છે એ છે. તો અને હા, વાઇપર ફ્લોરનું પાણી નથી, તો વાઇપર ફ્લોરનું પાણી ભરી દે ને બીજું તો બાકી બરાબર છે. અને હા, મેઇન વસ્તુ આ જે ગરબડે પકડવા ને એ અહીંયાથી નીકળી જશે. તો ટ્રાય કરું લગભગ અહીંયા ફેક કે કોઈ જુગાડ થતો હોય ચોંટાડવાનો અહીંયા તો કરું. કેમ કે યાર કમ્પ્યુટર પર તો ઇમ્પોર્ટન્ટ છે ને. તો એ કરી અને ફેક એટલે બી ઇમ્પોર્ટન્ટ છે કે ઇનોમાં બી અમુક વસ્તુ છૂટી પડી ગઈ છે. એટલે છૂટી નહીં પડી પણ છૂટી પડવાની બોર્ડર પર છે, તો એની બી કામ થઈ જશે. તો જોઉં હમણાં કોઈ લઈ આવું લગભગ એવું થતું હશે તો. પણ ભાઈ ગમે તે કેમ હોય, યુનિયનની સ્મૂથનેસ અને ટોયોટાની જે પાવર જે રિલાયબલ કહે એ ટોયોટા, આ બેનું કોઈ મેચ નહીં કરી શકે. હ્યુન્ડાઈ અને કિયાની સ્મૂથનેસ અને ટોયોટાની જે રિલાયબલ છે ને, તો આ વસ્તુ આ બંનેની ખાસિયત છે. અને બીજી બી એક વસ્તુ છે એ તમને જણાવું. એક સેકન્ડ, ગાડી બંધ કરી પછી એના માટે તમે આ જો આ હ્યુન્ડાઈની ગાડી છે. આ ગાડી 3 વર્ષ છે અને આની આ ચાવી જો આટલું જોટી પ્રેસ કોઈ તારા ખુલી અને એ જ જગ્યા પર ટોયોટાની ચાવી જુઓ. આને બી લગભગ 4 વર્ષ જેવું થઈ ગયું હશે. બીજા એક વસ્તુ મોડલ છે. તો આ જુઓ એક જ વારમાં. આ કહેવાય ટોયોટાની રિલાયબલ. તો આ વસ્તુ છે, ડિફરન્સ છે હ્યુન્ડાઈ ને ટોયોટા. ટોયોટા નહીં, ટોયોટા આ વસ્તુથી બહુ ઉપર છે. તો ભાઈ આ શેમ્પૂ વાળું પાણી નાખી દઈએ અંદર તો વાંધો ના આવે. મતલબ છે યાર, પાણી છે જ એમ તો. મને લાગ્યું કે નહીં હોય પણ છે જ પાણી તો. આનું શું કરવા બધું તો શું કરું. એક કામ કરો, ઇનોવા બી છે નહીં, ગાડી આપણી પાસે કમી નહીં, ઇનોવામાં અમે નાખી દઈએ. જસ્ટ સેકન્ડ કઈ ગયેલા ચાવી. હા છે ભાઈ, 2 ગાડી છે. ત્રીજી સવારે લેવા તો વાત નહીં કરી, ત્રીજી ગાડીમાં આવે અમે બાકી વધારે પડું બોલા જાય. આનીમાં બી નાખી દઈએ. આમ બચુતામાં નાખી દઈશું. અને ભાઈ આને ખોલવા માટે ફોન મૂકવો પડશે કેમ કે આ હ્યુન્ડાઈ નહીં, આ ટોયોટા છે. કે આનું મોડેલ બહુ વધારે પડતું હેવી છે, ઉઠી થઈ ગયું છે. પણ આ તાર લગાવવા માટે મૂકવો પડશે ફોન. બાકી નહીં એવું વોશર ફ્રી લઈ દઉં. બાકીનું આમાં નાખી દઈએ. આવું ગાડીનું કામ મને આપણને ભાઈ મજા આવે, ગમે તે હોય. નાનું કામ બી કેમ ના હોય, આપણને મજા આવે આવા કામમાં. જો આમાં પડી ગયેલો. સરસ, વર્ક ડન. તો બસ આ વિડીયો ભાઈ અહીં એન્ડ કરીએ. આ વિડીયો અહીં એન્ડ કરીશ ને નવો વિડીયો સ્ટાર્ટ કરીશ. તો બસ કંઈ બી સારું લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો મળે એક નવા વિડીયો સાથે, મજેદાર વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.